એક માણસ થઈ ગયું છે. દિરાવીને ગરમી આમ વધારે લાગી ગઈ છે. જો સાંજ સુધીમાં ઓકે ના થાય તો પછી બાટલો ચડશે. દિરાવી દીપકભાઈને ફોન કર્યો છે, કીધું છે કે બોટલ ચડાવવી પડશે. તો દિરાવી ચાલો હવે જઈએ, આપણે બોટલ ચડાવી દઈએ. ફરવા જવું તો ને ભાઈ આ બધું થઈ ગયું હવે ઓકે થઈ જશે ને તને. આ જો યોગી આવી ગયો છે, જીમથી ડાયરેક્ટ આવ્યો છે. જેવું સાંભળ્યું કે ભાભીને આવી રીતે બોટલ ચડાવ્યા છે. યોગલા કયો ફ્લેવર છે? ચેરી ફ્લેવર. તો કેવો ટેસ્ટ. આને ઇન્જેક્શન આપી તો હુવાડ દો આને. દિરાવી વિચારે છે કે ખોટા આયા. ચાલો લે હું દોરાવડે બીજું મને કે બે ઉડતા તીર લઈ લો. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આવ્યો બધા મોજમાં હશો. તો આજે અમારે દિરાવી મોજમાં નથી, એક માણસ થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. આજે એનો બીજો દિવસ છે ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જેઠાણી બની ને એટલી ખુશીમાં થોડીક ઓલી થઈ ગઈ ને, એમાં બે દીમાં હાવ ઓલી થઈ ગઈ પાછી. દિરાવીને ગરમી આમ વધારે લાગી ગઈ છે. મુંબઈની ગરમી હૈદી નથી એવું છે, કાં તો થાક નથી હૈદો. हर्षिल वक्त जेठानी बन जाए શું થાય મને કઈ ખબર નહીં. अभी क्या करेंगे? अभी तब हम करेंगे दिसंबर में मैरिज. हाँ ठंडी में करो બધું સગાઈને મેરેજ બધું है હર્ષિલ ને કહી દેતા મેસેજ છોડ દે. આપણે તો સૂતો હશે. હા તો દિરાવીને અત્યારે જો ઇન્જેક્શન આપીને આવ્યા છીએ. આ જો અત્યારે એને છે ને થોડુંક પેટમાં દુખે છે અને ડિહાઇડ્રેશન કહેવાય ને, ગેસ્ટ્રો થઈ ગયું છે. ગેસ્ટ્રો થઈ ગયો છે. એટલે અમારા ડૉક્ટર દીપકભાઈને દેખાડ્યું. અમારા તો કેવું કે ઓલ ઇન વન છે, કંઈ બી થયું હોય, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, અમારા ઓલ ઇન વન છે, ઓલરાઉન્ડર છે દીપકભાઈ. શું કેવું દિરાવી? દિરાવીને છે ને અમને તો બધાને સેટ હતું જ, પણ આને સેટ થઈ ગયું. મને બી દવા ફાવી ગઈ. હા શું કહેતું? હા નાના હતા વર્ષ દિવસના તેદું ને દીપકભાઈ દવા લેવા જઈશ હું. અને નહીં પાવડું સડે ને ત્યાં દોઢ પાવડું ઉતરી જાય એવું થાય. સાચી વાત છે. આપણે એમ થાય કે વજન વધી જાય હરખી હમણાં રહે છે સારું ખુશ થઈ ગઈ ત્યાં તો પાછું ક્યાંક ને ક્યાંક હોય. એટલે સાચી વાત. પાવડું પછી હું થાય કોને ખબર. क्या करे अभी तेरा भी स्टॉक मार्केट जैसा हो गया है पप्पा, बराबर ने? દીપકભાઈ નું ક્યાં દવાખાનું કયો તો? દીપકભાઈ નું દવાખાનું કેનાલ ઉતરતા નીલકંઠ હોસ્પિટલ. હા બહુ વર્ષો જૂનું. જે લોકો નિકોલમાં રહેતા હશે અને કેનાલ ઉપર જે આપણી ખારીગઢ કેનાલ છે એની આજુબાજુ ઉત્તમનગર છે કે આ બાજુ શક્તિ સોસાયટી છે, કઈ બી છે, એ એરિયામાં રહેતા હશે અને બધા દીપકને ઓળખતા હશે. કારણ કે વર્ષોથી છે અને એટલું એનું કહેવાય ને કે એનું આમ હાથની આમ એટલું આમ કહીને ભગવાનની કૃપા કેવી હશે કે જોતા એને ખબર પડીએ 5 સેકન્ડમાં કે મારા દર્દીને શું છે. દવા આપે ને 1 થી 2 દિવસમાં સારું થઈ જાય. પાછું નામ લખવાનું એવું કઈ નહીં હો. કઈ જ નહીં, બેહી જવાનું લાયનમાં જેનો વારો આવે એ વયા જાય. પહેલેથી છે. અને અમે વર્ષોથી ત્યાં જ જઈએ છીએ. કોઈ દિવસ એવું નથી બન્યું કે બીજે કઈ કોઈ ગયા. ઝઘડા નહીં. આને સેટ થઈ ગયું બોલ દીપકભાઈ જોડે. ત્યાં બધી દવા આવે ત્યાંથી જ લઈએ છીએ. તો હવે દિરાવીને દીપકભાઈએ કીધું છે કે પાણી ફૂલ પીવાનું છે, પછી ખીચડી ને એવું બધું ખાવાનું છે અને ફૂલ આરામ કરવાનો છે. ઇન્જેક્શન આપી દીધું છે. જો સાંજ સુધીમાં ઓકે ના થાય તો પછી બાટલો ચડશે. મમ્મી તારી શું ફરિયાદ હતી તારી બહુ માટે? ના ના બોલ. દહીં ને એવું તો કઈ લીંબુ શરબત કાલે હું કઈને ખાઈ ગઈ પણ લીંબુ શરબત ને આજ તો આગળ બાટલો બનાવી ભરીને મૂકી દઉં. ના નથી જ પીધું. નથી પીધું એટલું બધું નથી પીધું. નહીં, લીંબુ છે. Original ઈ લીંબુ. ઈ બોટલમાં ઈ તો બધું કેમિકલ માંથી બનતું હોય ને. ORS ને ઈ બધું કેમિકલ ના માં. ના ORS તો રિયલ આવે. ORS કેમિકલ નહીં. ORS તમારે ગરમીમાં તમે આપણને હજી નથી નોલેજ એટલું, પણ ORS છે ને લેવું જરૂરી છે ગરમીમાં. કારણ કે તમારું બોડી જે છે ને એ એટલું એમ કરે ડિહાઇડ્રેટ થઈ પણ જાય. એની કરતા સારું લીંબુ પાણી. લીંબુ પાણી સારું જ છે પણ Yes. હા સાદું પાણી નહીં પીવાનું, આજ પાણી પીવાનું. લીંબુ પાણી પીવાનું. એટલે તમે લોકો બી ગરમીમાં ધ્યાન રાખજો. આ નોર્મલ ગરમી નથી, કંઈક હીટ વેવ છે જે દરિયા કહેવાય ને કે ભાઈ એમાંથી એની જે વરાળ આવે ને એ આખી આમ ગુજરાતમાં ફેલાઈ ગઈ છે અને સખત ગરમી એવી છે. મને પ્રોપર એના વર્ડ્સ નથી ખબર એટલે તું છે ને હસ નહીં, બરાબર? પેલા તો ખુદ જોઈ લેવું એમ છે. નહીં. મેં કાલ જોયું હતું, મેં કાલ વિડીયો જોયો હતો એટલે કહું છું નોર્મલ ગરમી નથી. પપ્પાએ એમ કહેતા હતા. નહીં, આપણે તો હું રૂમમાં કયો તો? પડ્યા હોય તોય તમે એમ આ ગરમી કઈ થોડી નોર્મલ ગરમી કહેવાય. એમ નહીં, શું છે આ ગરમી? હીટવેવ કહેવાય. હા અત્યારે રેડ એલર્ટ જ આપી દીધું છે. AC માં પડ્યા 10 હોય. વાગ્યા પછી- આમાં મજૂરની શું હાલત થતી છે બોલો. 10 હું વાગ્યા આયા પછી બહાર જ નહીં ખાટલો ઢાળીને બેઠી હતી, ખાટલો ઢાળીને બેઠી હતી. તું ખીજાણો, પછી આ ખીજાઈને ગઈ, ત્યાં આ આવ્યા, ઈ ખીજાણા, બધાય ખીજાણા તોય. તો ખીજાય જ ને. પણ હવે કેવું થાય ખબર છે? હું તો મને વાંધો નહીં, પણ હવે છે ને આ મેં 3 થી 4 વાગે કીધું, દિરાવીએ 3 થી 4 વાગે કીધું, અહીંયા થાકી ગઈ. પપ્પાએ ખબર નહીં કીધું હશે, પછી હું ગયો પછી તો નો સમજે ને પછી એટલે મને આમ એવું થાય કે યાર હું સમજતી જ નહીં. ગરમી બહાર તડકો છે, 11 વાગ્યા છે. અરે 11 વાગ્યા છે. આપણો અત્યારે જે હીટ વેવ છે ને એ તડકાને લીધે નહીં, એ તડકો ન હોય તોય તમને ગરમી લાગે એવી છે. એટલે તમે લોકો પ્લીઝ સમજજો. ખોટા છે ને પંખાના બિલ ન આવે એની બધા ન કરતા, બિલ કરતા દવાનો ખર્ચો વધી જાય અને તમારું શરીર બગડશે. ગરમી વધારે છે, જેટલું બને એમ 11 થી 4 ઘરની બહાર ના નીકળતા. કારણ કે આપણે જેવું સમજે કે નોર્મલ તડકો જેવો નોર્મલ તડકો નથી. ખોટું શરીર બગડી જશે. આ પૂછવાના કેટલી હેરાન થાય છે. કાલ રાત આની કેટલા વાગે સૂતી હશે તું? 3 વાગે.
કાંઈ નહીં, ચલો આરામ કરો. હવે અમારું કામ ફિનિશ કરું, દિવાળી મોસંબી લઈ આવું અને બીજું થોડું કામ છે ફિનિશ કરીએ. બોલો તમારો શું પ્લાન છે આજે જમવાનો બપોરનો? તમે બધા કયો ઈ ભાત વઘારવા છે. મારું જમવાનું નથી. તો કાંઈ નહીં, તો મને નથી પણ એને ખાવું છે તો ભાત વઘારે, નકર જ્યુસ પીવું છે તો જ્યુસ, તો ભાત વઘાર નાખશે. તમારે ભાત થોડા ખાઈ લઈ. આવું પગ પકડીને બેઠા છો? अरे स्टाइल है बाबू भैया राजू का स्टाइल. સ્ટાઇલ ઓકે. ચાલો ગાઈસ, તો ધ્યાન રાખો, તમારા ફેમિલીનું ધ્યાન રાખો અને બન્યા રહ્યો બ્લોગમાં. જો ગાઈસ, અત્યારે ગરમી જો કેવી છે. અત્યારે નીકળું છું જસ્ટ હું મોસંબી લેવા માટે. મોસંબી લીધી. હવે અત્યારે છે ને થોડા મારા કુંડા છે ને પણ બીજા એક્સ્ટ્રા લેવા છે ઘરમાં મૂકવા માટે. સો એ લેવા જાઉં છું, કારણ કે આપણે તો ગરમીથી બચી જવું, પણ આ બિચારા જે મૂંગા પક્ષીઓ છે એનું શું, સો એ કરવા જાઉં છું. અને ચકલી ઘરનો બી વિચાર છે. ચકલી અમારે આવતી નથી, પણ કીધું ચકલી ઘર રાખીશું તો આવશે, તો રહેશે એમ. તો ચકલી નાબૂદ થઈ જશે. એટલે ફ્રેન્ડ જે નિકોલમાં ચકલી ઘરનું કરે છે, તો ત્યાં જાઉં છું. સો ઇફ જો પોસિબલ હશે તો હું તમને આજ જો મળી જશે તમને છે ને વિડીયોમાં બી દેખાડી દઈશ. કેવું કે તમારે કોઈને લેવા હોય તો તમે લઈ શકો ત્યાંથી. અને બસ ચાલો ગાઈઝ, બન્યા રહ્યો. બાકી આપણે એટલું બધું કંઈ ધ્યાન આપતા નથી કામમાં, પણ હવે વિચાર્યું છે ને કે ગરમી આટલી બધી છે ને, થોડું છે ને દિવસમાંથી અડધી કલાક છે ને આ કામમાં બી થોડુંક કરું કે બીજાની બી હેલ્પ થઈ શકે એ રીતે. તો તમે બી પ્લીઝ કરજો. મારી એ ભૂલ છે કે છે ને કે હું નથી કરતો, કરું ત્યારે કરું, પણ છે ને પણ આપણે જ્યારે જરૂર છે ને ત્યારે કરવું જોઈએ. એટલે હવે મૂંગા પ્રાણીઓ પક્ષીઓ માટે છે ને બહુ ખાસા ટાઈમથી વિચારતો હતો, પણ મેં કીધું નહીં, હવે છે મારે ડેઇલીના છે ને થોડું 15-20 મિનિટ કે અડધી કલાક તો કાઢવી જ છે એ રીતે. એટલે થોડું પ્લાનિંગ કરી રહ્યો છું એ રીતે. તો કરજો તમે બી. ઓકે, તો ચાલો ગાઈઝ, ગરમી છે ભાઈ, બીજું કાંઈ નથી આમાં. માંડ બ્લોગ બી શૂટ થાય છે અત્યારે. ગાડીમાં છું તો બિચારો તો એવું થાય કે આ લોકો જે બહાર બિચારા કામ કરતા હશે એ લોકોની શું હાલત થતી હશે. ચલો ગાઈસ, તું આવી ગઈ ઘરે. અને આ રહી મોસંબી અને કુંડા ને એવું બધું છે ને, તે મને પ્રોપર જેવું જોતું તેવું ના મળ્યું. બાકી આ જો મોરલા જો છે ને કેવા મોજ કરે છે. આના માટે જ મારે કુંડા મેન લાવવા હતા. અને પપ્પાના લોકો કદાચ જમવા બેસી ગયા હવે એવું લાગે છે મને. કિચનમાં કોઈ નથી, તો મને લાગે છે રૂમમાં બેઠા છે. ક્યાં ગયા? આવી ગયા જો. હા, કયું ટેબલ? હા, લઈ આવું. અને આ બધા માટે રાઈસ બન્યા છે આજે. મમ્મી તો ડાયટ પર છે. ના ના નહીં ડાયટ પર. રાઈસ બધા તો ગરમીના લીધે ઓછું ખવાય, બાકી એવું કોઈ ડાયટ થોડી કરે. એવું છે. ચલો ભાઈ, વાગ્યા છે 7:30 અને દિરાવીની તબિયત વધારે બગડી ગઈ છે. સી ક્યાં ગઈ? આ જો દિરાવી. સો અત્યારે જાને દીપકભાઈને ફોન કર્યો છે. સો અત્યારે કીધું છે કે બોટલ ચડાવવી પડશે. એટલે 8 વાગે કીધું છે, કારણ કે સાહેબ વિઝિટ પર છે. તો 8 વાગે જઈએ અને દિરાવીને બોટલ ચડાવી દઈએ. અને મમ્મી એમ કહે છે કે હમણાં અમે ઓલા પણ ક્યાં ગયા હતા, આપણે સગાઈમાં ગયા હતા ને, તો તૈયાર થઈ હતી ને તો નજર લાગી ગઈ છે. કઈ ન હોય, ગણેશ મીઠી નજર લાગી જાય એમ એવું હોય. હા, એટલે એમ જ કે એવું હોય છે. કારણ કે આ 3-4 દિવસમાં ઓકે થઈ જાય, એટલે 1-2 દિવસમાં ઓકે થઈ જાય. આ 3 દિવસ થઈ ગયા. એટલે હવે બોટલ ચડાવી દઈએ, કારણ કે ઉનાળો છે અને આ બધું છે ને, તો એનર્જી સાવ નહીં, એટલે સાવ ડાઉન થઈ ગઈ છે. હું બારી નહીં નીકળતી, અંદર એસી બાજુ હોય. હા, ખોલતા જ નથી દરવાજા. તો દિરાવી, ચાલો હવે જઈએ આપણે, બોટલ ચડાવી દઈએ. ઓ બેટા, ફરવા જાવું. ચાલો ફરવા જવું તો ને ભાઈ, આ બધું થઈ ગયું. હવે વાંધો નહીં, પછી જઈ આવશું. ઓકે થઈને પછી, હે ને? ચાલો હું જાઉં છું. ચાલો. ચાલો, તો ફોન કરજે. દિરાવીને મમ્મી હમણાં જમીન આવીશું. બોટલ ચડી ગઈ છે, અહીંયા આવ્યા છે. ઓકે થઈ જશે ને તને? હોઈ જાવ ને? થઈ જાય. હા, જો દીપકભાઈ જો કેબિન લઈ. બે ચડાવવાના. હા, ચાલો બેસો, હોઈ જાવ હવે. ઊંઘ કર, કારણ કે 2 બોટલ ચડાવવાની છે ટોટલ. આ નાની છે અહીંયા. સોય વાગે છે અંદર. હે? સોય વાગે છે અંદર. એ જ્યાં નાખ્યું હોય તો થોડું હજી ચતરે. લાગે. ચતરે. પ્લાસ્ટિકની હોય, થોડી વાગે. હા, એટલે કંઈક સોય ફીલ થાય છે અંદર આમ. હા એ જ ને, અંદર ચતરે જાય. અંદર આ ચામડી નડે તો કેવું લાગે એવું લાગે છે. ઇન્જેક્શન માર્યું હોય ને એટલે ચતરે. જિંદગીમાં સોય કોઈના મોઢા જોયા ન હોય ને આવું થાય ને એટલે મોતિયા એવું? મરી જાય. હે? કાંઈ થઈ જશે. આરામ કરો હવે. બી પોઝિટિવ, થિંક પોઝિટિવ. બાય. લોકોને કહી દે હું ઠીક જ છે, બહુ ટેન્શન ના લેતા. હા હવે તો બોટલ બી ચડી ગઈ એટલે હા, એટલે દિરાવી ઓકે જ છે. ઓકે ગાઈઝ, તમારા બધાના આશીર્વાદ છે ને, એટલે કંઈ ના થાય. જો દિરાવીને ઘરેથી ફોન આવે છે હવે, અને શબ્દો સાંભળે જ દિરાવી. તારી જ ભૂલ હતી તારે. આ જો યોગી આવી ગયો છે, જીમથી ડાયરેક્ટ આવ્યો છે. જેવું સાંભળ્યું કે ભાભીને આવી તો બોટલ ચડાવ્યા છે, સીધો જીમથી ડાયરેક્ટ આવ્યો. રમેશ બાપુજીનો ફોન આવ્યો છે. મેં છે ને ગ્રુપમાં બોટલ ચડાવેલો ફોટો નાખ્યો ને, તો 1 મિનિટ છે ને ફોન નહીં, બધાનો ફોન આવવા ચાલુ થઈ ગયો છે. રમેશ બાપુજીનો ફોન આવે છે. હા બોલો. હા, રવિ બ્રો ઇઝ હિયર. જો દિરાવી કેટલા ભેગા થઈ ગયા. કેવું લાગે? કમજોરી થાય? કમજોરી મહેસૂસ કરે તો હાર્ડવેર ની ના જગ્યા લેતો. પરફ્યુમ ત્યાંથી બોટલ તમે છાંટી
નહીં એ રોલા 4 કલાક પુલમાં આપણે નાયા કમજોરી આ થઈ હા, ઈ તો ધીરે, ધીરે, બરાબર. ધીરે. 2 વાગ્યાના ત્યારે 6 વાગ્યા સુધી અમે નાયા અને તને કેની કમજોરી આવી ગઈ જોજો ને. નાયા હતા ને એટલે તમને કમજોરી ન આવી કે પાણી તમને એ યોગલા કેટલું નાયા અમે અને કમજોરી થઈ ગઈ મને છે તડકામાં પાણી ના મળ્યું એટલે મને કમજોરી આવી રહ્યું બેવાનું બેહો ચેક કરવાનું નહીં કે? શું ચેક કરું તારે રહેવા દે નાટક નહીં કરતું શાંતિ રાખ બેહી જા બેહી જા નીચે હે ને, હાડકું- આજે બધાની કમેન્ટ આવી છે રવલા પૂછું શું કમેન્ટ છે હાડકું મહેસૂસ થાય તો બધાની કમેન્ટ આવી કે રવિ બહુ તોફાની છે સાચું? હા ના ના મૂકી દો પાછી આ હાથમાં કમજોરી આવતો પછી આમ કરે. અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યાર કા ભાઈ આવા ગીતો ગામાં ખોટું વિચારે લોકો ભાઈ તમારું ખોટું ના ખોટું વિચારો. વિચારે છે, હા. તમે આવી બધી અફવાઓ ના ફેલાવો અને રવિની સગાઈ નથી થઈ રવિ હા. સિંગલ છે ભાઈ કહી દે તારું ભાઈ તું ક્લિયર કરી દે તારું મારી શું સગાઈ છે. થઈ જ નથી હું સિંગલ છું એટલે ખોટી કમેન્ટો પ્લીઝ ના કરતા અને ઓલું જે વિડીયોમાં જે અમે કહેતા હતા ને ફિયોન્સ એ બધું મજાક હતું આપણે મજાક હતું એટલે કોઈ છે નહીં એવું કાંઈ તો પ્લીઝ એટલે ખાલી પ્રેન્ક છે અમે બધા ભેગા થઈએ એટલે મસ્તી કરતા મસ્તી હોઈએ. કરતા હતા અને જે તમે નામ લ્યો છો ને પાસ્ટની જે વાત કરો છો એ બધું એ બધું કઈ છે કાંઈ છે નહીં નહીં. એક્ઝિસ્ટ જ નથી Exist નથી કરતું. એટલે હતું એક નામ હતું કેરેક્ટર ઊભું કર્યું હતું મસાલો આવે ને મસાલો. મસાલા વાળે. લોકો ખોટા બ્રહ્મા રહે. હા એટલે ખોટા બ્રહ્માના રીતે મારી સગાઈ તૂટી ગઈ એવું એટલે કઈ છે નહીં બરોબર છે હવે તો પ્યોર સિંગલ છે પ્યોર સિંગલ છું જેને મને રિક્વેસ્ટ કર્યો ધીરે 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 દીપકભાઈ કે ફેમિલી જેમ રાખ્યા છે એટલે માથા ના ચડો નહીં નહીં તમારો ફેમિલી ડોક્ટર છે તો અહીંયા ચડવાનું હે તમારું તો છે, મને એક ઊભી કરશે, હાલો બોટલ પકડીને બહાર નીકળો. નહીં નહીં ધીરો નામ ઉભી રાખશે નહીં. આમ ઉભી રાખશે આમ આવે. ની ખાલી ઇમેજિંગ કર બોટલ પકડીને બહાર કાઢી હોય એક્ટિવામાં લઈ જવાની બોટલ લઈ નહીં 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 આ બધા આપણે બેઠા પેશન્ટ સાઈડમાં આમ ઊભી બહાર નીકળ. આમ ઊભી રહી જાવ સાઈડ હું દીકરો મેં તો ઇમેજિન કરી દીધા ને હું દીકરો સામે બેઠો ને આમ કરી આપ. ઓકે સો ગાઈઝ કોઈ તો મારું અમારે ક્યાંનું કરવું હતું ક્લિયર પણ ટાઈમ નહોતો મળતો પણ અત્યારે દિરાવીને બોટલ ચડાવી એમાં ટાઈમ મળી ગયો કહેવાનો કારણ કે ઘરે હોય એટલે ઘરે કહેવાય નહીં કમેન્ટ રીડ કરતા હોય તારા ઘરે બધા કહેતા હશે કે આ કોણ છે પણ ગાઈઝ મજાકમાં તમે આટલું બધું સિરિયસ લઈ લીધું એવું કંઈ હતું નહીં અને જે બી તમે જોયું હોય તો એ તમારું ભ્રમ છે કારણ કે હંમેશા આંખે જોયેલી વસ્તુ સાચી નથી હોતી અને કાને સાંભળેલી વસ્તુ સાચી નથી હોતી આ બધું ફેક છે ખોટો છે આ બધું હતું એને ખોટો છે છોકરી નામે મિસ્ટર હતું, એ તો નાટક કરતા હતા. એ બીજું કાંઈ નહોતું. તારા ગાઈઝ મજાક છે રવિ સિંગલ છે સો અને અવેલેબલ છે સો તમે રિક્વેસ્ટ ક્યાં બકવાસ કરતા રવિનો બાયોડેટા જોતો હોય તો ઇન્સ્ટાગ્રામમાં મળી જશે અથવા તો રવિના સ્નેપચેટમાં મળી જશે પણ આગળ કંઈ થાય એનો જવાબદાર હું નહીં બેવફા દિના એ સોંગ હતું એ સોંગનું રાજ શું છે તો પછી એ એક મને સોંગ મને બહુ ગમી ગયું છે એટલા માટે તમને એ સોંગ એ કેવું કે એના મગજ સર પર પે ચડ ગયા इसके સર પે હા ચડ ગયા એટલે બધા ગાતા હતા એ song એવું છે ને કે હરેકની લાઈફમાં રિલેટ કરે relate થયું જ હોય બધા જોડે એકવાર તો થયું જ હોય. નહીં ડોન્ટ વરી અને અહીંયા relate કરી ગયું. માંગ ચડાવી છે ભાઈ તો અહીંયા દુખ્યા હતા ને ધીરે હળવા દે ને એકવાર ના દુખે ને ગલી ગલી થાય ને અડે ને દુખે નહીં ગલી ગલી જ થાય હાથ ઉપર અડું હાથ ઉપર અડું હાલ રવલા આપણે એક કામ કરીએ તું બેસ દિરાવી તને કહું ઓય હા એટલામાં ફ્રી જ હતું હમણાં થોડું ઢીલું કરે એટલે ફટાફટ એ તને કહું તું 0.5 કર દો નહીં કરું કઈ એક કામ કર સ્પીડમાં કરે તો બોટલ પૂરી થાય આ બોટલ કર દો આ પૂરી ક્યારે થાય આટલી બધી હજી આની બીજી ચડાવવાની છે હે જલ્દી સ્પીડ કરા ને બરાબર, તો હું તો શું કરું જેટલા જલ્દી સ્પીડમાં બાટલા થાય એટલી જલ્દી તો હું થોડી ભાગી જઈશ તે ઓલું મૂવી જો કુંફુ ઓલું કયું હતું એવું કુંફુ અસલ કેવું કયું હા કુંફુ છે પેલા ચાઇના વાળો પેલી પેલી ચાઇનીઝ બુઢી હોય છે ને છોકરી હવે તો દોડતું ધીરે એક કામ કરીએ તું શું અમે પાણીપુરી ખાતા આવીએ સાંભળ ને સામું જો ને ઈ થાય અમારાથી તો. ચાલો ગાઈસ મસ્તી ચાલતી રહેશે બહુ બધા ના એનો કાર્ડ સુધી બુક હાલો ગાઈસ તમે લોકો બન્યા રહ્યો અને ગેટ વેલ શું દીધા લખી દેજો કમેન્ટમાં તો પ્લીઝ આના માટે બધા પ્રે કરવાનું ભૂલતા નહીં તેનું પ્રે એટલે હું આમ કે જલ્દી હાજી થઈ ગયા હજીનો બહાર કોઈ ઓલું વોટરમાં એક લાગ્યું છે હજી હમણાં. એટલે બહુ બીમાર પડતી રહે ને એને એવું પ્રે કરજો ભગવાનને કે બધી બીમારી દૂર થઈ એ નહીં હવે જે ડૉક્ટર છે ને દીપકભાઈ અમારો બ્લોગ જોવે છે એ બ્લોગ જોશે ને તો કહેશે કે આ બોટલ ચડાવી હતી કે આ બધું શું આપતું હતું આ બધું રૂમમાં પછી કરશો પહેલા હું કાઢીશ આ તમને 3 કાઢીશ ક્યાં કાઢીશ એ તારા માટે અહીંયા બેઠા છે તારા માટે સ્પેશિયલ આવ્યા છે આ લોકો આ સ્પેશિયલ જીમમાંથી આવ્યો છે આ એનું જમવાનું મૂકીને આવ્યો છે હું પૂજા કરીને આવ્યો હું હનુમાનજીને પૂજા કરતો હતો ધોતી બધું કાઢી સીધો આવ્યો એવું છે પેન્ટ પહેરે તું કે તો પહેરીને આવ્યો એ તો ધોતી ટી શર્ટ ચડ્ડી દેખાતા પહેરીને આવ્યો.
ધીરાવી હું થયું હમણાં ઇન્જેક્શન હોય આ બીજો બાટલો ચડ્યો ને યોગલા કયો ફ્લેવર છે ચેરી ફ્લેવર શીખ્યો હું કઈ શીખ્યો નહીં પણ સિરિંજ અને ઇન્જેક્શનમાં બે અલગ અલગ હોય ખબર સિરિંજ બી અલગ હોય ઇન્જેક્શન બી અલગ હોય એ ખરેખર આ લોકો નાખ્યો ફ્લેવર જોતો ને એવો નાખી દીધો એકવાર મને ધીરા કહેતું હતું કે નીચે આવે. મોઢામાં ટેસ્ટ આવ્યો તો ઓરેન્જનો. દીકરા આમ કરે ખાલી આમ જો તો કેવો ટેસ્ટ નર્સે બોટલ ચડાવી ને તો ઇન્જેક્શન લગાવ્યું ને તો રેડ કલરનું આવ્યું તો યોગલો કે ચેરી ફ્લેવરનું આપ્યું બોટલ ચેરી નથી એવું સ્ટ્રોબેરી તો અલગ ગયું ધીરાવીને છે ને 2 બોટલ ચડાવી એક ઇન્જેક્શન નાખ્યું છે આમાં પાછું એટલે દેખાય છે ટીકામાં આ નહીં ફૂલ પાવર થઈ જશે ધીરા ઇન્જેક્શન દેખાય જોતો આમાં કે એક આને ઇન્જેક્શન આપી તો હુવાડ દો આને જો તો દેખાય મોટું આ શું ખાઈને આવ્યો છે ખબર નથી પડતી જો તો દેખાય કઈ એ હાથો જો દેખાય તો રગો તો પેલી નસમાં તો બ્લુ જાય અહીંયા રીજો દીપ ફ્લેશ છો પાકું તો ફ્લેશ છે ધીરાવી વિચારે છે જોવા નહીં દેતા. કે ખોટા આયા ધીરાવી શું વિચારે છે કઈ વિચારતી નહીં દુખે છે દુખે છે ક્યાં દુખે છે હા હાથે હાથમાં દુખે ઇન્જેક્શન કે ઊભી રહે 2 મિનિટ ઊભી રહી જાવ બે રેવા દે તો કાંઈ નહીં બેહી હું જા કાંઈ કરતો નથી ના બેહી જા હું કાંઈ નથી કરતો તું એવું ના કર તું એમનું મૂકી દે પેલો કે ડ્રામા જોઈને આવ્યો છે એ આમ જો ખાલી આમ જો ખાલી. એ જો તું આ નિશાન ઉપરથી તને લાગતું નહીં કોણ જોઈ એ નિશાન આને જ બનાવી છે બતાવ તમારો કલર કેવો નહીં આને કીધું મહેંદી દોર દો તારો લે હું દોરાવડાવી છું મેં નહીં એને દોરી દીધું મને કે 2 ઉડતા તીર લઈ લો તું મેં લઈ કારણ કે તે લીધા. એને બહુ ઉડતા લીધા છે એટલે અહીં હાથમાં બી લખાયું છે. આ તો જતું હતું પેટ્રિયોટ લખ્યું હતું પેટ્રિયોટ નહીં આમાં લખ્યું હશે કે આમાં હું બધાના ઉડતા તીર લેવામાં આવશે રવલો પેલા નહોતો લેતો, હમણાંથી બહુ વધી ગયો છે. ઉડતા રે. શું કરે તું આ મોડું કાલા છે હતું ચલો તારા જેવું જાણે પહેર્યું છે કઈ ગયું મેં કાઢી હા, લે એના હાથમાં જો. આ પહેરતી હતો પાછો આ હાચું કાળા જાદુ વાળો છું હા ભલે જાત પહેરતી જ પાછું છું ઘરેથી લેતા આવું. ચાલો ગાઈઝ હવે દુબઈ અહીંયા જોવે છે મૂકી દો આ મસ્તી ચાલુ ક્યાં નહીં એને entertainment મળે છે સિલનો ફોન એવો છે ક્યાં ગયો સિલિયો હા લંડન નહીં જવું ભાઈ મેં જોયેલું જ છે લંડન બસ ટ્રેન સ્ટેશન છે ક્યાં છે કયો એરિયા છે સેન્ટ્રલ ક્યાં છે તું સેન્ટ્રલ લંડન ઓકે મેન્શન હાઉસ જ્યાં ઓલા આપણે શું કહેવાય એનો કિંગ ઓલો મેયર કોણ રહે છે ત્યાં મેન્શન હાઉસમાં એનું ઘર ત્યાં જ છે ને કાંઈ નહીં ફોન આવ્યો છે છેલ્લે હર્ષિલો બાટલો ચડ્યો હતો અહીંયા છેલ્લે તારો બાટલો ચડ્યો હતો, મારો નંબર લઈ યાદ છે હર્ષિલિયા ઉપર રાખ તારા ઉપર રાખ્યો તો તને બોટલ તારો ચડાવી હતી. ચડાવ્યો હતો ને? મેલેરિયા થયો હતો હા કાંઈ નહીં હાલો તો આ સર એવા છે અહીંયા શું આમાં એડવાઇસ શું આપવાની જાને હવે ખાવા પીવાની કઈ ખાવા બોલવાનું નહીં. વાહ, 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 વાહ. વોઇસ રેસ રાખવાનું એમ હમણાં 3 દિવસથી બંધ થઈ ગઈ છે બોલવાનું પીઝા દાબેલી બર્ગર સેન્ડવિચ મંચુરિયન પાણીપુરી પાસ્તા આવું કંઈ જ ખાવાનું નહીં. હા હા આ તો પેલું મેન્યુ હતું એમ ભૂલી ગયા મેન્યુ ભૂલી ગયા. કારણ કે હમણાં તો 2-3 દિવસથી જ બધાને કહેતા હશે ને હા આલુપુરી તો બહુ ખાય છે ક્યાં સુરત જવું ત્યારે આલુ પૂરી ખાઈને જ આદત વફલ ખવાય વફલ ના ખવાય ને વેફર તો બોલ Sweet આવે. સારું કહેવાય તમને નહીં ખબર એ ના ખવાય છે જે ના ખવાય આ તો બહુ ખાય ચોકલેટ છે હોય સારા બિલકુલ સજેસ્ટ ના કરતા હમ. એ તો આપણને ખ્યાલ નથી એટલે ચોકલેટ તો કોઈ ડાર્ક ચોકલેટ હોય છે. અત્યારે કંઈ નહીં. કંઈ જ ના ખવાય કાંઈ ખાતી જ નહીં. બરાબર એટલે હમણાં આરામ કરો હવે આ બોટલ પછી કેટલો આરામ કરવાનો એને 2-3 દિવસ ફૂલ રેસ્ટ ને તો પછી ચાલો અત્યારે વિયેતનામ બહુ જ સરસ વિયેતનામ જવાનું ચલો હવે નીકળીએ બોટલ ફિનિશ હવે આ બે ભૂખ્યા છે યોગી તો વધારે ભૂખ્યો કંટ્રોલ જ નહીં કરી શકતો આ લોકો કેટલું બેઠા છે હા ભાઈ, હું તો 8:30 માં આવ્યો. મહિલા કાલે હાલો હવે યોગી તો 8:30 નો આવ્યો હા હતો. રવિ 9 વાગે આવ્યો હતો 9:30 ચાલો બાય બાય મળીએ કલ સુબહ આના ચાલો ગાઈસ તો આવી ગયા ઘરે અને હવે જમી લઈએ દિરાવીને જમવાનું છે ખાવું તો પડે ને દવા આટલી 2 બોટલ કોઈ દવા લેવાની જ પેલી હવે લેવાની તો ખરા જ ને આ બોટલ તારી એનર્જી માટે ચડાવી છે પછી બીજી આપી કાંઈ ના બીજું કંઈ નથી આપી સો હવે અમારું ફરવાનું તો પ્લાન કેન્સલ થયો છે કારણ કે ઓબ્વિયસલી એનો ઓકે નથી સાવ એટલે સાવ એની આમ એનર્જી પતી ગઈ છે જતી રહી છે એટલે હવે ફરીથી આમ લેવાની છે તો ફરવાનું થોડું હવે ડીલે કરવું પડશે ખબર નહીં હવે કારણ કે પેલા વચ્ચે બબલુની સગાઈ હતી એની લીધે ડીલે કર્યું હવે આ ડીલે થયું જોઈએ હવે મુહૂર્ત મને લાગે કઢાવવું પડશે ફરવાનું અમારું ખાતા શું કેવું દિનાવી ખુશ થાવશો ને બહુ હા
એટલે આવું થાય ખુશ નહીં થવાનું અગાઉ ઓકે ડન છે ઘરમાં કોઈ નહીં કહેવાનું એવું ફાઇનલ થઈ જાય પછી જ કહેવાનું કાંઈ નહીં ચાલો તો કરીએ હવે આજનો બ્લોગ આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ અને બધા ગેટ વેલ સૂન લખી દેજો પણ એટલું બધું કાંઈ નથી હવે દિરાવીને ઓકે છે દિરાવી કેવું ફીલ થાય છે કહી દે ને ખાલી અપડેટ આપી દે અત્યારની આમ અશક્તિ બહુ વધારે લાગતી હતી ને થોડીક ઓકે લાગે છે પણ જે મેઇન જે આપણો ઇશ્યુ હતો ને એ હવે કાલ ખબર પડશે એટલે જ આ રવા દીધું છે કે કાલ કેવું છે કદાચ બોટલ ચલાવવી પડે કે ના પડે એટલે કે પાછું તમારે પંચર ના કરવું પડે એમ પણ હારું ઓનલાઈન ઊંઘું મને અઘરું લાગે કોઈ દિવસ પેલું કેવું કે આવું બધું કર્યું ના હોય એટલે એમ થોડુંક વધારે આમ લાગી આવે નહીં પણ કીધું છે કે 2-3 દિવસ દીપકભાઈ કીધું આરામ કરીશ ને એટલે થઈ જશે ઓકે થોડો રેસ્ટ કરી લેવાનો ખ્યાલ આવ્યો તને થોડું કામ નહીં જવાનું અને પૂરેપૂરું રેસ્ટ ઓકે તરત થોડું નહીં થઈ જાય પણ આવતા હજી 1-2 દિવસ થઈ જાય તરત તને ફરક નહીં પડે સમજી તું થોડો જો ફરક પડતો લાગે ને એટલે બોટલ નહીં ચડાવવાની એવું ને એવું હોય તો કદાચ ચડાવી પડે એમ ખ્યાલ પણ નહીં જ ચડાવવા દે આ તો કદાચ સિસ્ટરને ખબર નહીં હોય એમાં કારણ કે આપણે એક જ ચડાવવાની હતી ને એટલે રહેવા દીધું છે ના એને સર કહીને કહેવાય તો જ એને રવા દીધું બાકી સરના ઇન્સ્ટ્રક્શન તો હોય જ ને કાંઈ નહીં હશે કાંઈ નહીં ચલો તો ગાઈઝ આપણે બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ અને મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે પ્લીઝ ગરમી છે તો તમે તમારું અને તમારી ફેમિલીનું ધ્યાન રાખજો બાકી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ